શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શિયમની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। વર્ષા ઋતુ આજે શરદ પૂનમની જેમ આજે મોટી પૂનમ, ઠાકોરજીના આજે મુગટ નિજે છાત કરીષ્યતિ, તો પૂનમના આનંદ। ગઈકાલે આપણે એવા વૈષ્ણવ ત્યાં ગયા, ત્યાં આપણને પ્રતીતિ કરાવી કે પૈસો ગમે એટલો હોય પણ સંસ્કાર વધતા થવા જોઈએ। એમાં જે વડીલ બા હતા એને જે માન બધા આપતા હતા, અને દીકરાના દીકરાઓ આવીને જય શ્રી કૃષ્ણ કરે, ચરણ સ્પર્શ કરે, અને તમે એ જે વૈષ્ણવી વાતાવરણ જોયું, વહુ દીકરાઓ પૌત્ર પૌત્રીઓ આજે આટલા કરોડોપતિ પણ છતાંય સંસ્કારમાં ચાર ચાંદ લાગ્યા હતા। પહેલી વાર એવું બન્યું, એક હિન્દી પિક્ચરનું ગીત છે કે ખૂબસૂરતી ઓર વફા દેખે ન દોનો એક જગા। એમ પૈસો ને સંસ્કાર બે એકસાથે ન હોય, પણ અહીંયા તો તમને ખબર જ ન પડે એમની જે દીનતા હતી એવી દીનતા મેં આટલો પૈસો હોવા છતાંય ક્યાંય જોઈ નથી। અને પાછું એવું નહીં કે દીનતા બામાં, બાથી માંડીને દીકરા ઉપર, દીકરાના દીકરા અને એના દીકરા હતી ને, કાલે આપણે આમ વંદન કરવાનું મન થાય, અને બધાય નાના નાના। દીકરાની વહુ કેવડી નાની હતી, બધી નિરાંતે સત્સંગ સાંભળતી હતી। છેલ્લે વહુને મેં એટલું પૂછ્યું, મેં તો બેટા તમે લોકો બેઠા, મને આનંદ આવ્યો। એમણે જવાબ કેટલો સરસ આપ્યો, અમારા બાના મુખ ઉપર જે પ્રસન્નતા જોઈ, જે આનંદ જોયો, અમને એનો આનંદ આવ્યો ઇલાંટી। તો બાએ કેવા ગર્ભના સંસ્કાર આપ્યા હશે છોકરાઓને પોતાના, અને એ દીકરા વહુએ પોતાના છોકરાને એવા સંસ્કાર આપ્યા હતા, અને આવનારી વહુએ પોતાના છોકરાને એવા ચાર કુટુંબને દીપાવ્યા હતા। બાકી પૈસો તો ગયણો ગણાય નહીં ને વીણો વીણાય નહીં એટલો હતો, બરાબર। તો જો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય તો મેં હમણાં જ કીધું કે ખૂબસૂરતી ઓર વફા દેખે ન દોનો જ એક જગા। એમ જેમ લક્ષ્મીજી, ઠાકોરજી પધારે એટલે લક્ષ્મીજી તો ચરણારવિંદમાં જ છે, એ તો પધારવાના જ છે, એમાં કાંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી। કારણ ઠાકોરજી વિના લક્ષ્મીજી એક પળ પણ નથી રહી શકતા। હવે એનું તમને પ્રમાણ આપો, ઠાકોરજીના હૃદયમાં લક્ષ્મીજી। હવે લક્ષ્મીજીએ જોયું કે બધાય દેવતાઓ પ્રભુને મળવા આવે, દંડવત કરવા આવે। હવે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે આ પ્રભુ તો બધાને બધું આપી દે છે, કાંઈ નક્કી નહીં, જે માગે એટલે કે હા હવે મને ક્યાંક આપી દે તો, કારણ કે હું તો હૃદયમાં, હવે તમે દર્શન કરો એટલે તમારા હૃદયના દર્શન થાય, જલ્દી ચરણમાં ધ્યાન ન જાય। તો લક્ષ્મીજીએ પ્રભુને કહ્યું, પ્રભુ મારી એક વિનંતી છે, બોલો ને।
મને આપ આપના ચરણમાં સ્થાન આપો, ચરણારવિંદમાં. પ્રભુ કે અરે તમે શું બોલો છો? મારા ચરણારવિંદમાં મારા ભક્તોની એટલી ભીડ છે કે ધક્કમ ધક્કા કરશે તમારી યારે. એ કે ભલે ને કરે, ભલે કોણીઓ મારે, પણ મારે ચરણારવિંદમાં રહેવું છે. કે કેમ? એ કે હૃદયમાં હો તો આપની દ્રષ્ટિ ન પડે અને ગમે એ માગે તો દઈ દો. આપની દ્રષ્ટિ તો કાયમ ચરણારવિંદમાં જ હોય છે. તો ભક્તોને જે દર્શન થાય, ભક્તો ઉપર જે અમી દ્રષ્ટિ થાય, ભક્તો ઉપર જે કૃપા થાય, તો મારા ઉપર એવી અમી દ્રષ્ટિને કૃપા થાય. તો ત્યારથી લક્ષ્મીજી ચરણારવિંદમાં છે. તો આપણા ઘરે, આપણા માથે જ્યારે ઠાકોરજી પુષ્ટ થઈને પધારે છે ત્યારે લક્ષ્મીજી તો ચરણારવિંદમાં આવે છે. તો દીનતા વધવી જોઈએ કે ઘટવી જોઈએ? મેં એવાય ઘર જોયા છે, આ લગભગ 10 વર્ષથી બધાને ઘરે સત્સંગ માટે, હવે થોડું ઓછું એટલે કરી નાખ્યું બિકોઝ ઓફ માય હેલ્થ, પણ હજી હવે બા એમ કે કૈલાબેન આવો એટલે આપણે ના પાડીએ, આ દાદા એમ કે આવો તો આપણે ના પાડીએ. તો 10 વર્ષમાં મેં એવાય જોયા છે ઘરવાળા કે જેણે બોલાવ્યા હોય એના ગળામાં કંઠી હોય, એ બા કે દાદા, બાકી ઘરમાં કોઈના ગળામાં કંઠી જ ન હોય. પૂછીએ કેમ? વાગે છે, ઉનાળો છે એટલે ગરમી થાય છે. ઓહો, તૂટી ગઈ, મને તો ખબર જ નથી, મારા ગળામાં તો કંઠી છે જ. કંઠી ક્યારે વાગે? જ્યારે તમે કૃષ્ણને પ્રેમ ન કરતા હો તો. હવે કળિયુગનો પ્રભાવ કેવો છે? આપણા લગ્ન થયા ત્યારે મંગળસૂત્ર કે ગળામાં તો પહેરવું જ પડતું, શેથી પૂરવી જ પડતી, ચાંદલા વિના કપાળ હોય જ નહીં. અને જો ભૂલમાં નીચે આવી ગયા એટલે તરત વડીલો કે બેટા મંગળસૂત્ર ક્યાં ગયું તમારું? હવે સૂતા હોય અને ભૂલમાંય બાજુ મૂક્યો હોય, દોડતા લઈ આવીએ કે ના આવ્યું બા. તો તમે એક જન્મ પૂરતો જે તમારો વર છે, ગયા જન્મમાં તમારો વર કોણ હતો, આવતા જન્મમાં તમારો વર કોણ હશે, એ તમને કાંઈ ખબર નથી. આ ક્ષણભંગુર દેહ છે. અત્યારે અહીં બેઠા છે, એક પળમાં બોલતા બોલતા ચૂપ. યુપીમાં એમ કે શાંત થઈ ગયા, શાંત થઈ ગયા એટલે ગયા. આપણામાં એમ કે લીલામાં પહોંચી ગયા. તો આમાં તમને ક્યાં લક્ષ્મીનું અભિમાન કરવાનું આવ્યું? મારે એક જગ્યાએ જવાનું થયું ત્યારે તમે પ્રેસ ચાલુ હતો ને મને કે સત્સંગ કરવા. હું ને તમને ખબર હોય તો હેમાબેન, પેલા ડૉક્ટરનો ખાસ મારા બેનપણી, લીલામાં પહોંચી ગયા. એટલા ભગવદીય. હવે કાઇનેટિક લઈને અમે, મને કીધા આટલે બધે દૂર છે ને ડબલમાં તું મને લઈ જઈશ ને મારું વજન વધુ ને. હવે ઓફિસમાં મારો 2 થી 6નો ટાઈમ. એટલે તે દિવસે મેં મારા આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટરને કીધું કે મારે 4:15 જવું છે. એ કે બેન હિસાબ મળી જાય ને તો તમે તમારે જાજો. એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય એટલે હિસાબ તો મળવો જ જોઈએ. અને અમારે કેવું હોય, પૈસા વધુ હોય ને, અમુક વસ્તુથી વધુ રાખવાના હોય ને, તો અમારે કેશ વોટર લેવા આવે. એટલે એમાં સાઇન પોસ્ટમાસ્ટરની જોઈએ. તો મને કે બેન કેશ મોટર આવી જાય, તમે તમારે જાજો, કારણ કે સાઇન એમાં મારી જોઈએ. પણ ઠાકોરજી જ્યારે તમે સત્સંગ કે સેવાની વાત કરો ને, બધી વ્યવસ્થા કરી દે. તે દિવસે કેશ મોટર 3:30 બદલે 3 ને 5 આવી ગઈ. આ જુઓ તમે વલ્લભની કૃપાનું પરિણામ. મનમાં એવું થતું હતું કે મોડી આવશે તો ઓલાને મેં પ્રોમિસ કર્યું હતું કે આવીશ, અને 3:45 તો બધું પતી ગયું.
અને શનિવાર હતો ને સ્ટાફે એટલો પ્રેમાળ હતો. બધું થઈ ગયું એટલે મેં કીધું ભાઈ હું જાઉં? મને કે હા બેન જાઉં. એટલે 4:30 ગઈ. ઓલા બેનને લીધા. આટલું બધી વ્યવસ્થા કરીને ગઈ અને જેના ઘરે ગઈ એના બંગલામાં બહાર 8-10 ગાડી ઊભેલી. એમણે મને કહેલું, ખોટું ન બોલાય, કે અમે તમને તેડી જઈશું, પણ અત્યાર સુધી નિયમ એવો હતો કે બને ત્યાં સુધી કશું કોઈનો વાહનનો ઉપયોગ ન કરવો. કારણ કે ભક્તિ આપણે આપણા માટે કરીએ, સામાવાળા માટે નથી કરતા. કોકને ત્યાં જઈએ છીએ તો એટલું આપણું રસ્તામાં ભગવત નામ લેવાય. અને સવારથી આપણે કહીએ મારે આજે સાંજે સત્સંગમાં જવાનું, મારે આજે આ એરિયામાં જવાનું, તો સતત તમને સ્મરણ શેનું થાય? સત્સંગનું, શ્યામનું. હવે થોડી છૂટ શું કામ લીધી ગુરુદેવની આજ્ઞા લઈને કે હવે તમારાથી ચલાવાતી નથી. અને કોરોનામાં આપણો ડ્રાઈવર ગયો, હવે ત્યારનો કાંઈ મેળ પડતો નથી. તો ત્યાં પહોંચ્યા. હવે જે દાદાને બાએ બોલાવ્યા હતા એણે જે આમ દિનતાથી વાત કરી હતી, ત્યાં ગયા એટલે એના દીકરાને, વહુને, બા દાદાએ તમને બોલાવ્યા એટલે સર આંખો પર. પણ અમે બહુ પુષ્ટિ માર્ગમાં માનતા નથી. હવે ઘા કેવો વાગે તમને? એટલે બા દાદાને ગમ્યું નહીં, આંખમાં પાણી. આ તો લગભગ 10 વર્ષ, હેમા બેનને ગુજરી ગયા ને એટલા વર્ષ થયા, 10-12 વર્ષ થયા, ના વધુ થયા. જો નોકરી છોડે મને 18 વર્ષ થયા, એટલે 20 વર્ષ પહેલાંની વાત છે. અને હું એવી જગ્યાએ ગઈ હતી ને જે નામ દઉં તો બધા ઓળખે, એટલે મારે નામ નથી દેવું. મને તો જે ઝાટકો વાગ્યો છે હજી મને એમ થાય. પછી બા દાદા સમજી ગયા કે આ લોકોએ પોતે પોતાની બેરુખી પ્રગટ કરી કે તમને બોલાવવામાં અમને રસ નહોતો. વી નોટ બિલીવ, અમે નથી માનતા. બા દાદાએ કીધું એટલે અમે તમારી વ્યવસ્થા કરી છે. હવે હતા 30-35 વર્ષનું. એ બધા વૈષ્ણવ હતા જે એમણે આજુબાજુવાળાને, સગાવાલાને બધાને બોલાવ્યા, તો એ બધા પ્યોર વૈષ્ણવ. અને આ જે 7-8 જણા હતા ઘરમાં, પછી કે અમે લોકો તમારું બધું પતી જાય ને એટલે અમને બોલાવજો. મેં કીધું આ પતાવવા માટે જ બોલાવ્યા જ કે શું? પણ આ બધામાં કેવું ધીરજ રાખવી પડે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એટલે ઓલા જે 40-45-35 વૈષ્ણવ હતા એ રાજી થઈ ગયા કે ઈલાબેન 1-2 પ્રસંગ એવા કયો ને. મનને કઠણ કરી લીધું. પહેલાં જે 5 મિનિટ હતપ્રભ થઈ ગઈ, 1 સેકન્ડ એમ થયું કે વહી જાઓ, તો પછી મારા બાને એમને આમ ફેરશું. પણ પ્રભુની કૃપા જુઓ, જેનો જેટલો અધિકાર હોય ને એ જ લઈ શકે. ઓલા 35-40 જે બહારથી આવ્યા હતા, એમાં જે ગાડીઓ પડી હતી એમાં 4-5 જે આવ્યા હતા એની હતી. અને એ એટલા પૈસાવાળા હતા, પણ એની દિનતા જુઓ. ઈલાબેન 1-2 પ્રસંગ એવા કહો ને અમે ઘરે જઈને અમારા છોકરાને કહી શકીએ ને યાદ રહીએ. પછી મનને કર્યું સ્વસ્થ. અને અમારા હેમાબેન જેવા દુનિયામાં મને હજી કોઈ બેનપણી મળ્યા નથી. મારી સખી હતી, મારી બાજુમાં બેસીને અહીંયા ખભે હાથ મૂક્યો, દબાવીને કે ઈલા આપણે કોઈના માટે સત્સંગ કરવા આવ્યા છે કે આપણે આપણા પ્રભુ રાજી થાય એટલા આવ્યા છે? એટલે આમ ખભે હાથ મૂકીને દબાવીને કે ઈલા તું સત્સંગ આ બધા માટે કરસ? તારે પ્રતિષ્ઠા જોઈએ છે, તારે પ્રશંસા જોઈએ છે, તારે ઠાકોરજીના ગુણાનું વાત, તારા ઠાકોરજી રાજી રહે, પણ સામે કોણ છે તારે શું જોવાનું? મનથી સ્વસ્થ થઈ ગઈ. અને ત્યારે હું મારા પગ આ 2 વર્ષથી નીચે બેસવાની તકલીફ, એટલે મેં તો હું ઉપર નથી બેસતી, કારણ કે હજી મારી લાયકાત ખુરશીમાં બેસવાની નથી.
એ બધાની યાર ટોળામાં બેસી ગયા એટલે બધા રાજી થઈ ગયા. અને પછી એકાદ બે પ્રસંગ, એમાં એક પ્રસંગ કંઈક મીરાબાઈનો આવ્યો, તો ઓલા લોકો ચાનું પૂછવા આવ્યા કે હવે અડધો પોણો કલાક થયો છે, તમે છેક ભુયંગદેવથી આવો છો તો ચા પી લ્યો પછી તમે આગળ કરજો. એટલે એ ચાનું પૂછવા આવ્યા ને ત્યારે માઇક નહોતું, કારણ કે આપણે ત્યારે યુટ્યુબમાં મૂકતા નહોતા, કારણ કે મને એ હેમાબેનના એ શબ્દો યાદ રહી ગયા, તારે પ્રતિષ્ઠા જોઈએ છે, તારે પ્રશંસા જોઈએ છે. એટલે ત્યારથી નક્કી કર્યું, ઉનકે મન કી વે જાને મેરે મને જગદીશ. હવે એ લોકો આવ્યા 2-3 જણા કે ઈલાબેન 40-50 જણની કોકને કહી દીધું ચા બનાવીશ, કોકને કહી દીધું. મેં તો ભલે, મેં તો હું તો પીને આવી છું, કારણ કે મારે એવું જ ક્યાંય પણ જાઉં ને જમીને 2 વાગે જાઉં ને 2:30 વાગે જાઉં તો એ ચા પી લેવાની. મેં તો હું નહીં પીવું, મને એસિડિટી છે. હેમાબેન કે અમે બે પીને આવ્યા છે. ઓલા 40 જણા કે આ રસ એટલો સરસ છે ને અમારે કાંઈ ચા પીવી નથી. હવે એ લોકો પૂછવા માટે ઊભા રહ્યા ને એમાં એવું પુષ્ટિમાર્ગનું, કૃષ્ણના પ્રેમની, રાધાના પ્રેમનો નાની વાત ચાલતી હતી, એ લોકોએ સાંભળી. એટલે આ બા દાદાના દીકરાઓ હતા ને એ નહોતા, એના દીકરાઓ હતા એ પૂછવા આવ્યા હતા. એટલે એ કહેલાને બેસીએ. મેં કીધું આ તો બધા માટે છે બેટા, બેસો, કાંઈ વાંધો નહીં. 15-20 મિનિટ થઈ, પ્રસંગ ચાલુ હતો. પ્રસંગ હું હમણાં કહું છું કયો ચાલુ હતો એ, પ્રસંગ હું કહું છું કયો ચાલુ હતો એ. તો હવે બા દાદાના દીકરાઓ આવ્યા, ઓલા ભાઈને બેઠેલા જોઈ એટલે એ બેસી ગયા. હવે મેં કીધું જો આ પ્રસંગમાં હજી અડધો કલાક થશે, તમારા લોકોને ક્યાંય જવું હોય ને મોડું થતું હોય તો હું અહીંયા પૂરું કરી દઉં. એટલે ઓલા જે દાદાના દીકરાઓ હતા એ નહીં, એના દીકરાઓ, ના ના ઈલા આંટી પ્રસંગ પૂરો કરો. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. એટલે મેં પ્રસંગ, એટલે પછી કે સેજ અનુસંધાન કહો ને એટલે મમ્મી પપ્પા નહીં સંભળાય. એટલે ઓલાએ સામેથી કીધું હા હા કૃષ્ણ કે છે કયો ને. એટલે મેં અનુસંધાન થઈ કીધું. પછી પ્રસંગ પૂરો કર્યો અને દ્રઢઈને કર્યો. એટલે ઓલા ચારેય બધું પ્રસાદ લેવાની વ્યવસ્થા ત્યાં હતી. એટલે ઓલા બા દાદાને હું કહેવા ગઈ કે હું પ્રસાદ એક કણકો લઈ લઈશ, કારણ કે મારે ઘરે જઈને હજી મારા જ હમણાં આવતા નથી એટલે રસોઈ કરવાની. મારા છોકરાઓ નાના છે, 22 વર્ષ પહેલાં તો, અને મારા મિસ્ટરે મેં કીધું 7 વાગે આવી જાય, 7 વાગ્યા જ. હજી હું કાઇનેટિક લઈનથી જઈશ તો અડધો પોણો કલાક થશે. ઓલા ચારેય જણા આવ્યા, એમ અમે તમને નહીં જવા દઈએ. એના ગળામાં કંઠી નહોતી એટલે હું થોડી વ્યગ્ર હતી. ઘરે ઠાકોરજી બિરાજતા છે, હજી એની પરાકાષ્ઠા કહું તમને. તો બા દાદાને મેં કીધું સેવા, એટલે કે અમે તો બે વ્હીલચેરમાં છીએ, એટલે અમે તો ગોદમાં લઈને બે શ્રૃંગાર કરીએ, ચરણ સ્પર્શ. તો મેં તો કે આ ચારેય આવે. હવે નહોતું બોલવું તો આ ઈલાબેનનો સ્વભાવ વિચિત્ર. મેં તો આ લોકો કંઠી વિના સેવા કરે. એટલે બા દાદાએ ચારેય સામું જોયું કે આપો જવાબ. એ ચારેય જવાબ શું આપ્યો ખબર છે? સેવા કરીએ ને એટલી વાર કંઠી પહેરી લઈએ, બહાર આવીને જો ઈલાબેન અહીં લટકાવી દઈએ. ઓલા બા દાદાની આંખમાં આંસુ હતા. એટલે હું તો કાંઈ બોલી જ નહીં. મેં કીધું આપણા બાબતમાં શું કામ પડવું જોઈએ. પછી મેં કીધું જુઓ હું તમને મિશ્રી આપી દો, મેં
કીધું ને કે મારે ઘરે જવું છે, કારણ કે મારા ઘરે મારા મિસ્ટર ને મારા છોકરાઓ હવે ભણતા હોય એટલે રાહ તો જુએ જ કે મમ્મી આવે ક્યારે. મારા જતા નહીં ત્યારે અઠવાડિયું ક્યાંક ગયા હતા, ઓલા કેશુભાઈ યાદ છે ને તમને, ઓલા પૌત્ર અને પૌત્ર વધુ એ મને ના પાડી, અમે તમને નહીં જવા દઈએ. ઈલા આંટી તમે કાંઠિયાવાડના છો ને, તો આજે બધું કાંઠિયાવાડનું મેનુ બનાવ્યું છે. રોટલા ને કઢી ને ખીચડી ને રીંગણ બટેકાનું ભરેલું શાક, સંભારો, છાશ, દહીં વઘારેલું અને ચોખાના પાપડ, તળેલા મરચાં. એટલે બા દાદાથી બોલાઈ ગયું, તમારા ગળામાં કંઠી નથી એટલે ઈલાબેન નહીં લે. બેન ના નથી, એવું નથી બા, સંજોગ એવા આવે ને તો પ્રેમમાં નેમ ન હોય, પણ અત્યારે મારે મોડું થાય છે. તમે માનશો નહીં, ચારેય જઈને કંઠી પહેરી આવ્યા. આ સત્ય હકીકત. આજ પછી ઈલાબેન તમે જે પુષ્ટિમાર્ગના ભાવની વાત કરીને કંઠી ક્યારેય કાઢશો નહીં. મેં આમાંથી 5 મિનિટનો એ લોકોને સાંભળો નાનો પ્રસંગ કીધો હતો કે જગન્નાથપુરીમાં કેરીની સિઝન હતી અને બધાય કેરી ધરાવે. અને પ્રસાદે ગેંગટિયા વેચાય. હવે એક 10-12 વર્ષનો દીકરો, એનું નામ ભૂલી ગઈ, કાલે કે એવું કંઈક નામ હતું, બહુ નામ યાદ નથી, પણ કાલ કે કાલે કે એવું હતું. હવે એને સાંભળેલું કે જગન્નાથ ભગવાન તમારો પ્રેમ સાચો હોય તો તમારા બધાય મનોરથ પૂરા કરે છે. હવે આ વાત છે લગભગ 70-80 કે 100 વર્ષ પહેલાંની. ત્યારે ક્ષુદ્રને આવવા નહોતા દેતા મંદિરમાં, રાજાશાહી હતી. હવે ઓલા છોકરાને એમ થયું, કેવો 12-13 વર્ષનો, કે જગન્નાથ ભગવાન ખરેખર કેરી આરોગતા હશે તો હુંય ધરાવું. એટલે એણે એના મા બાપને કીધું, આખી સિઝનમાં એકવાર એ લોકો કેરી લાવે અને બાકી ઓલા સમુદ્ર કિનારે ઓલા ખલાસી હોય ને એ બધું લાવવા કરવાનું હોય ને, એ મજૂરી આખું ઘર કરે. એટલે કે આપણે જગન્નાથ ભગવાનને ન ધરાવાય કેરી, એ કે આપણે હજી ક્યાં લાવ્યા છે અને આપણને અંદર કોણ આવવા દે, બટ આપણાથી ન જવાય. આપણે તો મંદિર ચાલુ હોય ને ત્યારે દૂરથી દર્શન કરાય કે જ્યાં કોઈ આપણને અડે નહીં અને આપણે કોઈને અડીએ નહીં. તો ઓલા છોકરાએ કીધું, કેમ આપણે માણસ નથી? આપણે બધા જેવા છીએ તો આપણને કેમ નહીં? હવે મા બાપ બિચારા શું કહે, એ કે આપણે ક્ષુદ્ર છીએ ને એટલે અંદર ન. શુદ્ર એટલે શું? આપણે કેમ એ લોકો જેવા નથી? આપણે દેખાવે તો એ લોકો જેવા જ છીએ, તો કેમ અંદર નથી આવવા દેતા? આપણને જગન્નાથ ભગવાનના દર્શન ન કરવા દે? આપણે આમ દૂરથી ને કેરી ધરીએ તોય ન આરોગે. મા બાપ કે હવે લપ બંધ કર. અમે નાના હતા ને પછી બ્રહ્મ સંબંધનું કહે, પછી એમ કે આપણામાં તરબૂચ ન ખવાય. અમારા ઘરમાં અને ત્યારે બધાના ઘરમાં એવું હતું કે મા બાપ કે બ્રહ્મ વાક્ય, પછી આપણે પૂછીએ ને આખો દી પૂછ કરીને માથું ખાઈ જશે. ના ખવાય એટલે ના ખવાય. બા દાદાએ ના પાડી એટલે આપણે ન કરાય. મેં તને ના પાડી તે કેમ ન પૂછ્યું? મને કે કેમ ન ખવાય, નહીંતર હું ખાઈશ. એટલે ઘરમાં મારી છાપ જરા કઈ રીતની જ હતી કે હારી દાદા રીંગી છે, એટલે ખીજાય, ના પાડી ઘરમાં નહીં આવે.
અમારા ઘરમાં બહારનો એક ગાંઠિયો ન આવે, નહીં તો સૌરાષ્ટ્રમાં તો ગાંઠિયા ઘરે ઘરે હોય. મારી બા અમને આમ આમ બરાબર રાખતી હતી. મેં હું તો બહાર ખાઈશ જા, પણ ખાઈશ મારી બેનપણીને ઘરે. એટલે પહેલાં સમજાવી નહોતા શકતા મા બાપ, ભાવ બહુ હતો. એટલે આના પછી હવે ચૂપ રહે, કોઈ દી જાતો નહીં જગન્નાથપુરીના મંદિરમાં, કાઢી મૂકશે અને એ લોકોનું બધું છોવાઈ જશે, મંદિર ધોવું પડશે. તો કે આ બધાને કોણે બનાવ્યા? તો કે જગન્નાથ ભગવાને. તો કે આપણને કોણે બનાવ્યા? તો કે જગન્નાથ ભગવાન. તો એ લોકોને આવવા દે ને આપણને કેમ ના આવવા દે? હવે ઓલાને ગુસ્સો આવ્યો કે હવે લાફો માર દઈશ. ઓલો કાંઈ બોલ્યો નહીં. હવે જ્યારે કેરી આવી એટલે બધાને બબ્બે આપી. એટલે પેલો અમારે જેવો દાદા રીંગો એને વહેલો હાંચવી લે ને, એટલે કે લે પહેલાં તું લઈ લે, નહીં તારે વાંધો પડશે. એટલે કે હું ધોઈને પછી ખાઈશ. હવે 5-6 છોકરા હોય, કોને ખાધી ને કોને નહીં પહેલાં ક્યાં ખબર પડતી હતી? ઓલાએ કેરી ખાસા કરી સમુદ્રના પાણીથી. પછી કે સારું આ તો ખારું હોય, એટલે પાછું ચોખ્ખા પાણીથી. પછી પોતે જે પહેર્યો હતો ને ખમીસ, એનેથી ને એણે સરસ સાફ કર્યો. જગન્નાથ ભગવાન મંદિર ગયો. ત્યાં જ ઓલા દ્વારપાલ ઓળખે ને, એ અંદર જવું છે એમ? આ દંડો જોયો જ? હવે બાળક સૌથી બીતું હોય તો મારથી ને. હવે કેરી કોના માટે લાવ્યો હતો? હા, કે પેલી 2 કેરી એને આપી, ખાસા કરી, સુંદર મજાની સાફ કરી, ડીટીયું કાઢી નાખ્યા. ઓલાએ આવું કીધું એટલે દૂર ઊભો રહ્યો. હવે આમ જુએ કે ક્યાંય દેખાય છે ભગવાન, મુખારવીને દેખાય છે? તો કહું કે હું અંદર નથી આવી શકતો, તમે તો બહાર આવી શકો ને મારા વાલા. કેરી લીધી હાથમાં, આંખો બંધ કરીને કે પ્રભુ, ક્ષુદ્ર શું કહેવાય મને ખબર નથી, તમે કેવા ભગવાન છો મને ખબર છે, તમે મને બહુ વાલા લાગો છો. એકવાર તમારા દર્શન કરવાની બહુ ઈચ્છા છે, પણ આ 24 કલાક દ્વારપાલવાળા મને નહીં આવવા દે. તો પ્રભુ કાંઈ વાંધો નહીં, મારે અંદર આવવું નથી, મને દર્શન ન કરવા દે તો કાંઈ, પણ જ્યાં સુધી આપ આ કેરી નહીં આરોગો ને, જિંદગીભર હું કેરી ખાઈશ નહીં. આંખો કરી બંધ, કેરી લેવાઈ ગઈ. આ સાચી બની ગયેલી. જોયું બસ. બધાય કહે છે ભગવાન તાણો વાણો નથી કરતા, ભગવાન બધાને સરખા રાખે છે. ભગવાનને કોઈ વાલુંય નથી ને દવલુંય નથી. આજે મેં જાણી લીધું કે બારી કેરી આપે આરોગી તો મને ભલે આપે દર્શન ના આપ્યા, પણ આ બાર તો આવ્યા છે. હવે મને કાંઈ ચિંતા નથી. હવે ઓલા પૂજારી જાતા હતા, એ હજી અહીં ઊભો છે, સવારનો અહીં ઊભો છો, ના પડીને? એ કે કેરી આરોગ્ય લીધી મારા પ્રભુએ, તમારે જે કરવું હોય કરો, હું અંદર આવ્યો નથી. હા, તું તો નસીબદારનો દીકરો ને, એની ભાષામાં જે પૂરીની ભાષામાં જે બોલાતો આવડી દીધી. લેવા આવ્યા હતા એમ જગન્નાથ? એ કે હા. એ કે અંદર જ લઈ ગયા, મારી કેરી જ પહેલાં આરોગી છે. તો હવે ઘરે જા ને કે મારા ડાબા હાથની 2 પડી જશે. ઓલો કે કેરી આરોગી છે એની સાબિતી લઈ આવો અંદરથી, પછી જાઓ. પૂજારી કે આ શું અમતો છે એના મનમાં?
પૂજારી કે તું નીકળ. એ કે હું તો મંદિરની બહાર ઊભો છું, હું ક્યાં અંદર આવ્યો છે? અહીંયા તો હું અઠવાડિયું ઊભી રહું તોય હું. પૂજારી કે આની ક્યાં લપ કરવી, અંદર ક્યાં તેરો ખોઈલો. તો એ કેરીના ગોટલા ને છોટલા પડ્યા હતા. કેરીના ગોટલા ને છોટલા પડ્યા હતા. બીજા બધાએ ધરાવી, એ બધી કેરી ઠાકોરજી આરોગ્યા હતા. પણ આને સાબિત કરી દીધું કે આના ભાવ આગળ મારે બહારથી ને લઈ આવ્યો અંદર. અને જો કેરીના છોટલા, ઓલાએ તો આખી કેરી કોણ લઈ આવ્યું, કેવી રીતે લઈ આવ્યું, ક્યારે લઈ આવ્યું, પૂજારીને ચકરાવો ચડી ગયો. બહાર આવીને કે ભાઈ અત્યાર સુધી તારી કેરી જ આરોગ્યા, બાકી બધાની પડી છે. ઓલો કે ભગવાનને તો બધાય હરખા હોય ને. એટલે ઓલાએ જેના પૌત્ર અને પૌત્ર વધુ હતા એણે મને પૂછ્યું, હે લાંટી આ બધા પ્રસંગો સાચા હોય? મેં કીધું બેટા, ગોકુળ હોય કે વૃંદાવન હોય, વલ્લભના બેઠકજી હોય કે જગન્નાથજી હોય, યમુનાજી હોય કે ગિરિરાજ બાવા હોય, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. ઓલા બે કાંઈ હજી બોલે એ પેલા બે કહી દીધું. અત્યાર સુધી અમે બાને દાદાને સારું લાગે એટલા માટે અમે સેવા કરતા હતા. બ્રહ્મ સંબંધ એમણે કીધું એટલે લીધું હતું. અમને જરાય કૃષ્ણને કે સેવા, અમે એવું કહેતા બધા ભગવાન એક છે. આજથી અમારા ઘરે બિરાજતા અમારા ઠાકોરજીમાં બા દાદા તો ત્યાં બેસે જ, પણ અમને જે પ્રેરણા કરશે ને એ રસોઈ અમે જાતે બનાવશું અને અમે ભોગ ધરશું. અમે કોકને એટલે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું હતું કે એ અમને થાળ તૈયાર કરી દઈએ અને અમે ધરીએ. ઈલાંટી કોક કરશે બાર બધું. એકવાર અમે થાળ ધરીને લઈને ધરશું, પછી કોક કરશે. મેં જો બેટા મારો આગ્રહ નથી, પણ જ્યારે તમારા ઘરમાં તમારા માથે તમારા પ્રભુ બિરાજતા હોય, મારો દીકરો, તમે મને આગ્રહ કરો છો પ્રસાદ લેવાનો, તો હું કેમ ઉતાવળ કરું છું કે મારો નાનો દીકરો મોટો બાંધછોડ એટલે કરી લે છે. એને એવું છે ચલો ને બહાર ખાઈ લેશું, પપ્પા પૈસા આપો. તો મારા વાલા, તમે આ નાના બધા વૈષ્ણવ હોય એને સમજણ પાડો, એનો ભાવ વધે એવી રીતે એને ટ્રીટ કરો, તો આપણા કરતાં એનો ભાવ વધુ છે. પછી તો મારે કોઈ જેના ઘરે હું જાઉં, મને કોઈનું ઘરે યાદ રહેતું નથી, મને કોઈનું નામે યાદ રહેતું નથી. કારણ કે પહેલાં તો લગભગ રોજ જવાનું થતું હતું. હવે તબિયત હમણાં 2-3 મહિનાથી લથડી એટલે ઓછું જાઉં છું, પણ તોય અમુક જગ્યાએ તો આપણે મન થાય જ જવાનું. તો એમના ઘરે આજની તારીખમાં 8 યામની સેવા છે. 8 યામની. બા દાદા તો લીલામ પહોંચી ગયા, હવે એના જે સાસુ સસરા છે અને આજે તો આના જે ટેણિયાઓ નાના હતા, વરસ 1.5 વર્ષ, એ હવે સેવામાં આવે છે. મારે કહેવાનો આશય, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જો ગ્વાલ મંડળીમાં ના પધરાવા હોય તો થોડું તમે એ લોકોને સન્મુખ કરો. અહીંયા અડાય નહીં, કેમ અંદર આવ્યો, અપરસ કરીશ, કેટલી વાર ના પાડીશ, તો એ વિમુખ જ થશે. આવી જા બેટા. હવે અમારે ઘણીવાર એવું થતું કે સવારે ઠાકોરજીને જગાવતી હો અને આરાધ્ય 1.5 વર્ષનો, જેવો નીચે ઉતરે ને જેથી ત્રત્ન બા ધેતી ત્રત્ન મારે ખોળામાં બેસી જાય તો હું એને કાઢી મૂકું. નાયો ન હોય
પછી હું કહું દૂધ પીને આવું, આમ હું એને ના દોપાલ. તો અત્યારે એને સત્સંગ તે દિવસે ઓલા મોડાસાના 50 વૈષ્ણવ આવ્યા અને હું ગઈ હતી, મને લાગે સ્પોન્ડિલાઇઝ માટે ફિઝિયોથેરાપીમાં. અડધો કલાક સત્સંગ કર્યો 50 જણા. આરાધ્ય હજી અઠવાડિયા પહેલાંની જ વાત છે ને. પણ મેં એને આઘો વયોજા કર્યું હોત તો આપણે આપણી પેઢીને જ્યાં સુધી આપણે નહીં નજીક આવવા દઈએ ત્યાં સુધી દૂર જ રહેવાના છે. તો મારા વાલા, ઠાકોરજીને કોઈ વાલુંય નથી ને કોઈ દવલુંય નથી, બધાય પોતાના જ છે. જે બધું કરી રહ્યું છે એ બધાય આપણે કરી રહ્યા છે. જે એકવાર ચેન્નઈ ગયા હતા, હવે ત્યાં બધા વિદ્યાર્થીઓમાં એમણે બધાએ કીધું જે 1 કલાક અમને વચનામૃતનું પાન કરાવો. કે કાંઈ વાંધો નહીં. કૃષ્ણની રાસસ્થળી યમુનાજી એટલે કે વિરજા, ગિરિરાજ બાવા, વનમાળી, બધાને આનંદ આવી ગયો. છેલ્લે જે કીધું કોઈને કાંઈ પ્રશ્ન છે? 2 વિદ્યાર્થી પાછળ ઊભા થયા. જવાબ આપશો? એ કે મને આવડતો હશે તો આપીશ. જે ના મને આવડતો હશે તો આપે. ઓલા છોકરા એટલું પૂછ્યું કે દુનિયા ભગવાને બનાવી છે, કીધું જગત. કે હા. તો સુખ દુઃખ શું કામ ને બનાવ્યું? સુખ કેમ ન બનાવ્યું? દુઃખ કેમ બનાવ્યું? ભગવાન કેમ આવા? મારા 2 જ મિનિટમાં વાત કરવી છે. જે જવાબ આપ્યો કે તારી સાથે હું સહમત છું. જગત ભગવાને બનાવ્યું છે, સંસાર ભગવાને નથી બનાવ્યો. સુખ દુઃખ સંસારમાં, જગતમાં નથી. એ કે દાખલો આપો, તને બાસુંદી બહુ ભાવે તો તું આમ બાસુંદી કોઈના ઘરે જમવાની હોય ને એટલે પેલો વાડકો પી જાય, બીજો પૂરી આરે અને રાજી થાય. તને સુખ થયું? એ કે હા. હવે તને 3 તાવ છે, તને મોઢામાં બધું કડવું કડવું લાગે છે. બાસુંદી એ છે, તું એ છે, પૂરી એની એ છે, થાળી એની એ છે, પીરસવાવાળા એને, બનાવવાવાળા. હવે એ તને બાસુંદી ભાવે કે ગુસ્સો આવે, આગ્રહ કરે? તો કે ગુસ્સો જ આવે ને. આ દુઃખ થયું ને એ ક્યાં? તો સુખ ને દુઃખ તે બનાવ્યું કે ઠાકોરજીએ બનાવ્યું? જે આજે મનમાંથી બધી વ્યથા નીકળી ગઈ. આવું કોઈ સમજાવતું નહોતું. મારી મમ્મી 4.5 વર્ષથી મારી પાછળ પડી છે કે ભાઈ તું બ્રહ્મ સંબંધ લઈ લે ને. પણ આજે આપણે બ્રહ્મ સંબંધનો અર્થ સમજાવ્યો અને આ બધી વ્યથા, અમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. હવે હું બ્રહ્મ સંબંધ લઈશ અને લઈશ. તો મારો કહેવાનો આશય એ છે, અત્યારની યુવા પેઢીને આપણા કરતાં પણ વધુ ભાવ છે, પણ એના બધા પ્રશ્નો છે. એને તમે સમજણ પાડો, તમે એને દૂર ના કરો. તમે એને યોગ્ય જવાબ આપો. તમને નથી ખબર, કાંઈ વાંધો નહીં. અત્યારે વલ્લભપુરના બાળકો પણ એટલા સરળ થઈ ગયા છે કે આપણે જઈને વાત કરીએ, જે આને મારી સામે આ પ્રશ્ન છે. મેં આ બધું નજરે જોયું છે. બાળકો એટલા સરસ જવાબ આપે એને સમજાવે છે. ઓલી છોકરી એ અમેરિકાની 18 વર્ષની, એનું નામે સગુન. હવે કોની દીકરી ન કહેવાય, નહીં તો બધા ઓળખી જાય, પ્રગટ કરે રસ્તે. ત્યાં એવું નીકળ્યું કે શું વેગર એટલે દૂધનું, ગાય કે ભેંસ કોઈના દૂધની કોઈ વેરાયટી જ નહીં ખાવાની. વેગન. દૂધ નહીં, પનીર નહીં, માખણ નહીં, મિશ્રી નહીં, દહીં નહીં, બધું ત્યાગ. હવે અહીં આવી એટલે દાદીએ કીધું કે આ ઋષિ મુનિઓને બધા ખોટા.
પણ જે પાસે લઈ ગયા, કલાક ચર્ચા કરી, ઓલીએ દંડવત કર્યા, જે હવે હું દૂધ લઈશ. મારે કહેવાનો આશય એ છે, તમે એ લોકોના શંકાનું સમાધાન કરો ને મારા વાલા, તો આજની પેઢીને આપણા કરતાંય વધુ ભાવ છે. તમે દૂર્યો કરો. ઘણા તો અપરસમાં સમજતા નથી, એઠી વસ્તુ હોય ને એનો અડે ને તોય હાથ અડતા નહીં. અલા ભાઈ જુઓ, તમે પ્રસાદી વસ્તુ અને સામગ્રી આ બે ધ્યાન રાખવાનું છે. બસ અડ્યા એટલે તમે હાથ ખાશા. ઓલા છોકરાઓને પણ કે સમજાવ તો ખરી. તો બસ મારું કહેવાનો આશય એ જ છે કે આપણા ઠાકોરજીને આપણા પછી આપણે ગ્વાલ મંડળીમાં ના પધરાવા હોય તો બધાને આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. ગોકુળનાથજીને ઓલો ઉપરનો ઉડી ગયો ને કીધું કે જરાજ આપ છોવાઈ ગયા. ઓલાને પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. ત્રીજી વાર પૂછ્યું, ભાઈ તું કોણ છો? વૈષ્ણવ. ગોકુળનાથજી કે હું વૈષ્ણવથી નથી છોવાતો. એણે એમ કીધું હોત ને વાણિયો છું, બ્રાહ્મણ છું, લુહાણા છું, તો છોવાઈ જાત. તો આપણા ઘરમાં તો બધા વૈષ્ણવ છે. આપણા આરાધ્ય સગુને કોઈ પૂછે બાર, તમે કેવા? તો વૈષ્ણવ. કંઠી તરત. આરાધ્ય તો એટલો હોશિયાર, આમ કંઠી બતાવે, અમે વૈષ્ણવ છીએ. આજુબાજુવાળા પ્રસાદ દે, હવે તો સમજી ગયા બિચારાઓ, કોઈ નથી દેતા કે આ લોકો લેશે જ નહીં, પણ તરત કે જય શ્રી કૃષ્ણ બા અમે ન લઈએ. પણ સમજણ પાડી કે કેમ અન્ય દેવ દેવતાનો નહીં લેવાનો. આ સગુન અમારી માનવ મંદિરની બહાર ભરતનાટ્યમ, હા કથકમાં જતી હતી. મને લાગે 6 વર્ષની હતી. એટલે તૃપ્તિ તેડવા મૂકવા જાય. અત્યારે 16 છે, એટલે 10 વર્ષ પહેલાંની વાત છે. એટલે એની સાથે જે છોકરી આવતી હતી એની બર્થડે હતી. એટલે એના દાદા એને તેડવા આવ્યા. એટલે 70 કે 100 રૂપિયાનું એટલે સિલ્ક ચોકલેટ આવે કેડબરીને, બધાને આપી. એટલે તે દિવસે તૃપ્તિ ટાઈમમાં હતી, એટલે અંબે તેડવા ગયા. એટલે આવીને કહે છે, બા આ ચોકલેટ કોઈને, આમાં કોને દવા ગરીબને, પછી હાથ ખાસા કરું. મેં કીધું કેમ? તને આપી ખાઈ જા તું તારા બેટા. અહીંયા આવો કાનમાં વાત કહું. મેં શું? એ કે અહીંયા માનવ મંદિરમાં માતાજી છે ને એને ધરીને આપી અમને, એટલે આપણાથી ન ખવાય ને. 6 વર્ષની હતી ને, 6 વર્ષનું છોકરું ચોકલેટ ના મૂકે. અને એને ત્યાં ઓલા માગવાવાળા હતા, એ છોકરાઓને કટકા કરીને બધાને આપી. અને પાણીની બોટલ તો અમારી ગાડીમાં કાયમ હોય જ. હાથ ખાસા કર્યા, મારા દુપટ્ટાથી હાથ લોચ્યા, પછી મારા ખોળામાં બેસી ગઈ. તો મારા વાલા, આપણે આપણા છોકરાઓને સમજણ પાડો. તો અહીંયા વાતને વિરામ આપીએ. હવે વલ્લભ સાખી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. 89. ઓ બાપા. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી, નિજ જન કો ફલરૂપ શ્રી વલ્લભ, નિજ જન કો ફલરૂપ. હરિરાયજી 7 સ્વરૂપ, 7 બાળકો. હવે ગોકુળ ગામ, અને કાલે પણ ગોકુળનું જ આવ્યું. હવે ગોકુળ ગામમાં
ગોવિંદ ઘાટ સુહાવનો. કેટલા બધા ઘાટ છે. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, યશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ. એકવાર અમે મથુરા ગયા ને તો એક અમારા ગોરે કીધું, એ કહેલા બેન આ પાન કરો, આ શૃંગાર ઘાટ છે. એટલે મેં કીધું ના, મથુરામાં તો અમારું કાંઈ નથી એવું. પછી એમણે સમજણ પાડી કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયા હતા અને શ્રૃંગાર આ ઘાટ ઉપર કર્યા હતા. તો મેં કીધું જો આપણે એમને કીધું કે ના, તો આ બધું કોણ સમજાવે? પૂછે તો કોઈ સમજાવે. તો અહીંયા ગોવિંદ ઘાટની વાત છે. ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ બાજુ બાજુમાં છે. આપણા પ્રાણ પ્યારા વલ્લભનું પ્રાગટ્ય 1535 વરુથી એકાદશીના દિવસે થયું અને પેલી પરિક્રમા કરવા પધાર્યા. 11 વર્ષની ઉંમરે ગોકુળ આવ્યા. હવે ગોકુળ તો આખું યમુનાજીમાં બધે કાંટા ને કાંકરા, ગોકુળ આખું ગામ છે એવી ખબર ન પડે. વલ્લભે ઠકરાણી ઘાટ પાસે આવ્યા. પહેલાં એમાં પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કોઈ ગોવિંદ ઘાટ? વલ્લભ દમલાજીને શું કામ પૂછે? મને કોઈ પૂછે ડોબીને, કોઈ બાલક? અહીંયા સંશય થયો એક જણને. એટલે એણે ગુરુદેવને પ્રશ્ન કર્યો, જે શું વલ્લભને ખબર નહોતી? કેમ દમલાજીને પૂછ્યું? એ કે બહુ સરસ. હવે જ્યારથી ને વલ્લભ ગોલોકનો ત્યાગ કરી અને ભૂતલ પર પધાર્યા ત્યારે છેલ્લે યમુનાજીના જે દર્શન, યમુનાજી એટલે ગોલોકમાં વિરજા, વિરજાના દર્શન સોળે શણગાર હાથમાં કમળના માળાજી લઈને કર્યા હતા. અહીંયા આવ્યા ત્યારનો વિરહ થતો હતો કે મારા યમુનાજી એવા દર્શન પાછા મને ક્યારે આપે? હવે જો ડાયરેક્ટ કે તો આપત યમુનાજી, પણ પ્રભુના તત્સુખનો વિચાર વલ્લભે વિચાર કર્યો કે હું વિનંતી કરું અને યમુનાજી પ્રભુ સાથે નિકુંજ લીલામાં હોય તો યમુનાજી નહીં શ્રમ પડે અને પ્રભુ નહીં પડે. તો વચલો રસ્તો કાઢ્યો કે દમલાને પૂછ્યું કે આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? યમુનાજીને પણ વલ્લભનો એટલો વિરહ હતો. યમુનાજી એક પળનો વિલંબ કર્યા વિના જે ગોલોકમાં દર્શન વલ્લભને આપ્યા હતા એવા જ સોળે શણગાર સજી હાથમાં કમળના માળાજી લઈ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનેજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની. વલ્લભ એકદમ યમુનાજીના દર્શન કર્યા. રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય અને વલ્લભના મુખારવિંદમાંથી પહેલી સ્તુતિ ષોડશ ગ્રંથની સરી પડી, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. મારા વાલા, તો એ ઠકરાણી ઘાટ ઉપર યમુના તકનું પ્રાગટ્ય. હમણાં શ્રાવણ સુદ ત્રીજ આવશે, ઠકરાણી ત્રીજ, ત્યારે યમુનાજીનું પ્રાગટ્ય અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય ક્યાં? ઠકરાણી ઘાટ ઉપર. હવે આવી ગોવિંદ ઘાટની વાત. હવે ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે ગોવિંદ ઘાટનું અનુસંધાન આવતીકાલે.
બોલો વલ્લભાધીશ કી. ઓ બાપા, હરિરાય મહાપ્રભુજી. હરિરાય વાંગ મુક્તાવલી. દેશાદિ સાધનમ કૃષ્ણ પુરુષાર્થ ચતુર્વિધ એવં મનસી સતતમ ચિંતનીય પ્રયત્ન. ગુજરાતી. દેશ વગેરે સાધનરૂપ કૃષ્ણ જ છે, સર્વસ્વ કૃષ્ણ છે. કણ કણમાં કૃષ્ણ છે. એ કૃષ્ણ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો છે, એનું અનુસંધાન. તેમજ 4 પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણ છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. 40 વર્ષ પહેલાં અમે વ્રજમાં ગયા હતા. તમે ત્યારે બહુ નહોતા આવતા, પ્રેસ ચાલુ હતો. 5-7 અહીંયા રહેવા આવ્યા ને, પિન્ટુ મોન્ટુ નાના હતા, એટલે મેં કીધું એકવાર એ બેને પાન કરાવી આવીએ. એટલે 7-8 વૈષ્ણવ જતા હતા, અને ત્યારે તો પૈસા હોય નહીં, કાંઈ એવું બુકિંગ નહીં, ટિકિટ લીધીને બેસી જાઓ. તો અમે બરસાના ગયા. હવે આને તો તેડવો પડે, હાવ નાનો આકાશ તો. હવે તો બધું કાઢી નાખ્યું છે. ત્યાં એક ચિત્ર જ હતું સરસ. ગાયને કૃષ્ણ દોતા હતા. એમાં 4 આંચ. એમાં ધર્મ હતું ને એ ઠાકોરજીના મુખમાં હતું, 1 આંચળ. અર્થ હતું ને એમાં બાજુમાં બોઘેણું હતું, જે વેચવા જાય, જે કૃષ્ણ પોતાના હાથથી દોતા હતા. ધર્મ, અર્થ એ વેચવા જાય. પછી કામ. ના, હજી મારી ભૂલ થાય છે. હા, ધર્મ પેલું બછરાના મોઢામાં હતું. પોતાની માનું દૂધ કોણ પીએ? પેલા બાળક જ પીએ. અત્યારે ઊંધું જ. બિચારાને મોઢામાં દે ને, દૂધ આવતું થાય એટલે ખેંચી લે, અને પછી આપણા માટે દોવે, અને છેલ્લા આટલું વધ્યું હોય ને બિચારા બછરાને મોઢામાં દે. આ કળિયુગ. તો ત્યારે અમે જોયું તો ધર્મ શું? પેલું બછરાને, તો 1 આંચળ બછરાના મોઢામાં, તો એ ધર્મ. અર્થ એ ઓલા બોઘેણામાં. કામ એ આંચળનું દૂધ નીચે પડતું હતું, એટલે ધરતીનો કામ હતો કે પ્રભુ અમને તૃપ્ત કરે, એ કામ. અને મોક્ષ પ્રભુ પોતાના મોઢામાં લેતા હતા. એટલે અમે જોયું ત્યારે કંઈ સમજણ જ પડતી નહોતી. સુપુષ્ટિ માર્ગ 40 વર્ષ પહેલાં. એટલે છોકરાઓનું બતાવતી હતી. મેં કીધું જો ગાય કેવી સરસ છે, જો વ્રજની ગાય બધી સફેદ હોય, દેખાય જ લાલ. ઓલું ડ્રો કરેલી હતી ને તો બધી સફેદ હતી, અને શિંગડા આટલા નાના નાના, એટલે હું એને બતાવતી હતી. હવે ત્યાં એક વ્રજવાસી નીકળ્યા. તો મેં કીધું આમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ સમજાણું નહીં. તો એણે મને આ સમજાવ્યું. એ કે બીટિયા એસે ही થોડા ડ્રો કિયા હે. વ્રજમાં દરેક વસ્તુ જો તમે કોઈ પાછા એવા મળવા જોઈએ. કોઈક મારા જેવા ઉટપટાંગ હોય તો ઉટપટાંગ સમજાવી દે. તો અહીંયા કહે છે કે સાધન ગણો, ફળ ગણો, 4 પુરુષાર્થ ગણો, બધું કૃષ્ણ જ છે. આપણે એક્સ્ટ્રા કાંઈ કરવાની જરૂર નહીં. ઓલા મર્યાદા માર્ગીય હોય ને, એમાં ઘણાય અમને એવું કહે, ઈલાબેન આ દિવસે છે ને તાંબાના લોટામાં જળ ભરીને ઉપર પાન નાગરવેલના, એના ઉપર સોપારી, અને એનું આવી રીતે રાતના 12 વાગે દાન દેવાનું. મેં તો પછી શું કરવાનું? તો આપણા બધા મનોરથ પૂરા થાય. મેં તો અમારે તો ઠાકોરજી ઘરમાં પધાર્યા, બધા મનોરથ પૂરા જ છે. અમારે આવું કટકે કટકે કાંઈ કરવાનું જ નહીં. અમને આપી દીધો કે લે હવે તારો. શરૂઆતમાં ખબર ન પડે ને, એટલે આપણે પૂછીએ ખરા. પછી ઓલું ગ્રહણ હોય એટલે કે કાળા તલ ને કાળા અડદ કંઈક ને
શરૂઆતમાં જો આપણા ઘરે પ્રભુ નહોતા બિરાજતા, જોબ કરતી હતી, તો તરત આપણને બેન આવું કરજો, મેડમ આવું કરજો. આપણે જિંદગીમાં કોઈ દી આવું કર્યું નહીં, કારણ મારો ઠાકોરજી જ બધું છે, એની અંદર બધું આવી જાય છે, આપણે કાંઈ કરવાનું રહેતું નથી. પણ આ ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. નહીંતર આપણે ચારેય બાજુ મંદિરે મંદિરે માથા ટેકવીએ અને દેરે દેરે દીવા કરીએ. કોઈ કે આ કરો તો હા, કોઈ કે આ કરો તો હા. ઓલા નવરાત્રિમાં ઓલા હવન કરે, એટલે ઓફિસમાં ઓલા આપણને સારું લગાડવા, બેન અમારા ઘર હવન છે, જાઓ તો તમારે હોમમાં હવન હો બેન, તમારે અમારે જ્યારે ઓલું છેલ્લું ઓલું કરે ને સોપારીને, બેન તમે આવજો. મનમાં કીધું અમને તો ફળ જ આપી દીધું છે વલ્લભે, અમારે પછી પ્રસાદ ત્યાં લેવાનો, બેન તમારે સાહેબને છોકરાઓને. પણ એટલી સમજણ પડતી હતી ઠાકોરજી નહોતા તોય કે પ્રસાદ કોઈનો લેવાય નહીં. હું કહું હા. બીજે દિવસે બેન તમે આવ્યા નહીં, અને ત્યારે સારું હતું લેન્ડલાઇન હતા, મોબાઈલ નહોતા, એટલે ઘરે હોય તો ખોટું બોલીએ કે અમે બહાર છીએ. એ પ્રમાણે પ્રયાસપૂર્વક નિરંતર મનમાં સ્મરણ કરવું કે મારો કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. ઓલું આ થયું છે ને, તો આ સારું નથી થતું, ઓલા જાઉં છું તોય. તો એક જણ મને મળ્યું હતું, એ શું કહે, ગામમાં મેમનગરમાં એક છે ને રાંઝણ મંત્રે, પછી કમર દુખતી હતી તો એ મંત્ર દીધી, હું તમને મારી ગાડીમાં લઈ જાઉં. એ અહીંયા મંત્રે ને ઈલાબેન, તમે બહાર નીકળો એટલે મટી જાય. કાલે રવિવાર છે એટલે આજે હું તમને લઈ જઈશ ને મૂકી જઈશ. વૈષ્ણવ વૈષ્ણવ એને ઘરે ઠાકોરજી બિરાજે. મેં કીધું એમ, મેં તો અમને એક મંત્ર આપી દીધો છે મારા વલ્લભે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મેં કીધું અમારા આ મંત્ર છે ને, તો મને કે મટતું કેમ નથી? મેં શું કામ માટે? જ્યારે આપણે લીલામાં જવું હોય ત્યારે શુદ્ધ કરે, સિદ્ધ કરે, સજાવે ને પછી લઈ જાય. તો હવે અમને 68 તો થયા, અમારે તો 100 વર્ષ જીવવું જ. સેવા સ્મરણ સત્સંગ થાય ત્યાં સુધી, ભાવ રહે ત્યાં સુધી જીવવું છે, ભાર થાય ત્યારે નથી જીવવું. તો હવે અત્યારથી અમારે ઠાકોરજી ક્યાં આના બધું શુદ્ધિ કરવા માંડું. મેં જ્યારે ઠાકોરજીને એમ થશે શુદ્ધિ થઈ ગઈ ત્યારે બધું મટાડશે. તમને ન પહોંચાય. અમે તમારું સારું ઈચ્છતા હતા, અને ત્યાં કંઈ પૈસો લેતા નથી. એટલે બેન પૈસો લે ને તો મંત્ર ફલિત ન થાય, ખાલી તમારે ગાયને કૂતર. બેન મેં કીધું આ બધું ક્યારેક કહેવાનું હોય જ્યારે હું આવું તો ને, અને આજ પછી મને આવી કાંઈ મંત્ર ફંત્રની વાત ન કરવી. હા ભાઈ હા, તમે તો સત્સંગ કરો એટલે નો જ. અલા ભાઈ આમાં સત્સંગ ક્યાં આવ્યો વચમાં? સવારે ખબર છે ને આમનું મોઢું બગડી ગયું, કોઈ આવું કે એટલે આપણું મોઢું. પણ હું કોઈનું અપમાન ન કરું. હું કહું ના મારે આવું નથી, દુખે છે તો લ્યો ભલે દુખે. મેં તો સારું ભલે દુખે. બીજા જો હજી તો હું આ બોલું છું ત્યાં આવ્યું, બીજા માર્ગનો આશ્રય ન કરવો એમ આપ શ્રીએ 11માં. હવે આમાં મેં તો કાંઈ જોયું નહોતું. આ હે હરિરાયજીની આ તો વિચક્ષણતા છે. તમારે કાંઈ વ્યથા હોય, મન વ્યગ્ર હોય, મનમાં કાંઈ પ્રશ્ન હોય, શિક્ષાપત્ર તમે ઓચિંતાનું ખોલો ને જે પાનું આવે ને ત્યાં તમારા પ્રશ્નનો જવાબ મળે મળે અને મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આપણને બેયને સાક્ષાત અનુભવ છે. ક્યારે કયો? હા, અમારે સરયુમાં ફ્લેટ લેવાનો હતો. હવે અમારી પાસે આ તો બહુ હતા નહીં, લોન ને બધું. હવે 350 વારનો ફ્લેટ, બધું મલબારી શાકનું ફર્નિચર, ખાલી કપડાં લઈને જવાનું, બધું એમાં, ટીવી ને ફ્રીજ ને માઇક્રોવેવ ને તમે જુઓ તો બોસ ને મિક્સર ને બરણીઓ ને કાંઈ આપણે કરવાનું જ નહીં. હવે મેં કીધું સારું આ કેમ વેચી નાખે છે કેમ ખબર પડે. પછી એક જે ને મારે બધા ઘર જેવું ફોન કર્યો, મેં કીધું જે આવું છે. તાવ હતો તો એ ગાડી લઈને આવ્યા, જાતે ડ્રાઈવ કરીને, ડ્રાઈવર નહીં. કેટલા 6:30-7 થયા હતા ને. પગ મૂકીને કહેલા બેન બાનું આપી દે. હવે મેં કીધું શું કરું, પૈસા, મૂળ પૈસાનો અમારે પ્રોબ્લેમ હતો કે અમે આ જૂનું વેચે 7.5 આવે અને આની કિંમત અમને ખબર હતી. હવે લોન બોન લઈએ તો અમારો મેળ. અમારી વ્યથા સમજી ગયા જે વલ્લભકુંડમાં આજે સામર્થ્ય છે. અમને બેયને ગાડીમાં બેસાડીને ઘરે લઈ ગયા, શિક્ષાપત્ર આપીને કે ખોલો પાનું. જો તમને કીધું કે લઈ લ્યો એ જવાબ આવે તો બાનું દઈ આવો. કારણ કે અમને ઓલાએ કીધું હતું કે આજે બાનું આવે તો તમારો, નહીંતર કાલે તો બીજાને દેવાનું જ છે. બાનું ખોલ્યું તો અંદર આવ્યું હતું, જો કાર્ય કરને જા રહે હો उसमें સંશય મત કરો, ત્વરિત નિર્ણય લઈ લ્યો. જે કીલા બેન ત્યાં માની ગયા હોત તો, પણ આપણે હજી જીવ છીએ ને તો કહેવાનો આશય એ છે. પછી અમે તરત ત્યાંથી ને બાનું દઈ આવ્યા. અને વલ્લભની કેવી કૃપા, ઓલો બિલ્ડર હતો. અમે કીધું ભાઈ અત્યારે તો અમારી પાસે 7,000 છે. હવે રવિવાર હતો એટલે બેંકે નહીં, ત્યારે ક્યાં એટીએમ હતા, 25 વર્ષ થયા નહીં એ વાતને. 7,000માં મેં કીધું મકાન વેચાય ત્યારે આપીએ હાથ, અને લોન આવે અને બાકી હપ્તા. મને કે આ 7,000માં કાલ રહેવા આવી જાઓ. ચાવી આપી દીધી અમને. વલ્લભકુંડના ચરણ ધર્યા ને એનો પ્રતાપ. 6 મહિને અમારો બધો મેળ પડ્યો, પણ અમે તો રહેવા ધનતેરસે વયા ગયા હતા. કારણ ઠાકોરજી શ્રાવણ મહિનાની અષાઢ મહિનાની છઠે આવ્યા. અમારું ઘર જોયું હોય યશકુંજમાં તો ઘોંકડા જેવું, જોવું ગમે નહીં. પ્રભુએ મેલ કરી દીધો, મેલ. 2 મહિનામાં તો આપણે ત્યાં પ્રભુએ એની વ્યવસ્થા કરી. તો હજી તો હું અન્યાશ્રયની વાત કરું છું. બીજા માર્ગનો આશ્રય ન કરવો એમ આપશ્રીએ 11ના શ્લોકમાં કહ્યું છે. તેથી એમ સિદ્ધ થાય છે કે કલિકાલ મહાદોષયુગ છે. એમાં આવા મંત્ર ને તંત્ર ને આ જ બધું હોય. ઘણા મને ફોન કરે, ઈલાબેન મારા સાસુ કહે છે કે તને બહુ તાવ આવે, ઉતરતો નથી, તો દોરો હું લઈ આવું એ બાંધી લે. મેં કીધું આખી દુનિયાનો બાપ આપણા ઘરે બેઠો, આ દોરો તારું શું કરવાનો હે? પણ હજી ગામડામાં ને અમુક જગ્યાએ આ બધું ચાલે છે. તો કળીકાળ મહાદોષયુગ છે એમ એના દોષ સર્વને લાગે છે, એટલે આપણને નહીં લાગે. હવે કાલે કરીએ. હા, વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીને સમાધિ ભાષામાં નારદજીના ઉપદેશથી જે ભાગવતનું પ્રાગટ્ય થયું એનું વિવરણ અહીંયા આપણે કરીએ છીએ. કાલે આપણે આ જોયું સેજ અનુસંધાન. ભાગવતનું શ્રવણ ક્યાં સુધી કરવું? તો કહે છે જ્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ભાગવત સંહિતાનું શ્રવણ કરવું જોઈએ. આ સંહિતા શ્રવણથી જ ભક્તિ ઉત્પન્ન કરનારી છે. દ્રષ્ટે સંભવતી અદૃષ્ટ કલ્પનાયા અન્યાચ્યા, જ્યારે દેખીતું ફળ સંભવ હોય
ત્યારે અદ્રષ્ટ ફળની કલ્પના કરવી અન્યાય છે, એવો સિદ્ધાંત છે. કોઈ એમ કે તમે બ્રહ્મ સંબંધ તો જ લ્યો, ઠાકોરજી પધરાવા હોય તો. કારણ એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ફળ આપી દીધું. હવે સાક્ષાત ફળ મળતું હોય પછી આપણે એમ કહીએ કે અમને રમતા પધરાવી દો, અમને દર્શન્યા પધરાવી દો, તો અહીંયા શું કહે છે? એ અન્યાય છે, એવું કરી શકાય નહીં. આ સંહિતાના દેખીતા ફળની પ્રાપ્તિમાં ઉપયોગ છે. તે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક જન્માદસ્યમાં સારી રીતે પ્રતિપાદન કરેલું છે. જેમ વેદમાં યજ્ઞ સંબંધી પદોથી જ યોગ જ ધર્મથી યોગથી થયેલ સમાધિ વગેરેથી અનુભવવામાં આવે છે, તેવી રીતે વ્યાસજીએ પણ સમાધિ લગાવી 3 બાબતોનો અનુભવ કર્યો. ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા ઓથેન્ટિક, મત મતાંતર ને લોકમત. આણે કહ્યું ને આને કહ્યું એ ઓથેન્ટિક નથી. તો સમાધિ લગાવી એમાં 3ની અનુભૂતિ કરી. કઈ? પુરુષ માયાથી બંધ અને જીવ ભક્તિ વડે માયાથી મુક્ત થાય. આપણે બધા માયાથી બંધાયેલા છે, પણ એ બધી છૂટે કેવી રીતે? ભક્તિ વડે. આજે આપણો જ દાખલો લ્યો. ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા ત્યાં સુધી હાય મારું ઘર, મારે ગાડી લેવી છે, મારે ફાર્મ હાઉસ જોઈએ છે, મારો દીકરો, હાય હાય આને માથું દુખે છે, આને આમ થઈ જશે. હવે પ્રભુ ઘરમાં પધાર્યા, ફળ મળી ગયું. હવે ભક્તિ ધીમે ધીમે ક્રમે ક્રમે આગળ વધી. હવે સમજી ગયા કે આજે આ આપણું છે, કાલે લીલામાં જશું તો આપણું નહીં હોય. પણ આપણું કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા, જે આપણો હાથ પકડીને લઈ જશે. હવે આપણે જવાનું છે ને આકાશને એમ કહું, હાલ ભાઈ હવે મારે જવાનો ટાઈમ થયો, મૂકી જા લીલામાં. આવે કોઈ? પણ ઠાકોરજીને તો કેવું નહીં પડે, માં હાલો હવે આપણે ભૂતલ પર નથી રહેવાનું. ભૂતલ પર તમારો સમય પૂરો થયો, હવે મારી ભેગા હાલો. અત્યાર સુધી હું તમારી ભેગો રહેતો હતો માં, હવે તમે મારી ભેગા હાલો. આવ્યું કાંઈ ભેગું? તો અહીંયા કહે છે માયા ક્યાં સુધી રહે? ભક્તિ ન હોય ત્યાં સુધી. હવે અત્યારે તમને ને મને એટલી છે, નથી એવું નથી, પણ એટલી આસક્તિ નથી જેટલી પહેલાં હતી. એકવાર મારા આકાશને વર્ષનો ન્યુમોનિયા થઈ ગયો અને ડૉક્ટરે કીધું કે ઈલાબેન 50-50%. તો ત્યાં બાજુમાં એક બેન હતા ને એણે મને કીધું, હું કહું એની બાધા લઈ લ્યો એટલે તમારા છોકરાને સારું થઈ જાય. ખોટું નહીં બોલું, હલી ગઈ હતી, કારણ કે ડૉક્ટરે 50-50% કીધું એટલે મને કે આવું આવું કરવાનું. મેં વિચાર કર્યો કે અમારા ઘરમાં કોઈ દી મારી બાઈ અમને બાધાની વાત નથી કરી, આટલી મારી ઉંમરમાંય મને બાધાની વાત નથી કરી. અને વલ્લભની કૃપા કેવી, જે ડૉક્ટરને બતાવવા ગયા હતા એના ઘરે સેવા બિરાજતી હતી. મને કે જોઈલા બેન, જે કરશે એ આપણા ઠાકોરજી કરશે. હું પ્રયત્ન કરું છું, હું ભગવાન નથી. હું દવા કરીશ, દુઆ તો તમારો ઠાકોરજી જ આપશે. તો માયામાંથી બચાવી લીધા કોને? ભક્તિ. તે અનુભવની હકીકત અપશ્યત પુરુષમ એ શ્લોકની ટીકામાં કહી છે. આ સમાધિ ભાષા છે એટલે ઓથેન્ટિક છે કે તમારી માયા દૂર શેનાથી થાય? ભક્તિથી થાય.
તેમાં પુરુષનો પ્રયત્ન ભક્તિ નિમિત્ત છે. તે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વથી અધિક સુદૃઢ સ્નેહ થવા માટે ભાગવત સંહિતા છે એમ નિર્ણય વલ્લભે કહ્યું છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ પ્રભુમાં સ્નેહ એ જ પુષ્ટિ ભક્તિ છે. મહાત્મા જાણ્યા વિના કાંઈ વસ્તુ કરાય નહીં. તમે ત્યાં બેઠા છો, કેટલા પ્રેમથી બેઠા છો, જરાય બીક લાગે છે? હમણાં હું કોઈ અલે સાપ 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 તમે ઊભા રહેશો? તો જો ભક્તિનું મહાત્મ્ય જાણી લઈએ ને પછી માયા ઓછી અસર કરે છે. પણ આપણે ભક્તિનું મહત્ત્વ જાણવા માગતા નથી. બીક લાગે છે ક્યાંક એવી ભક્તિ ન થઈ જાય કે માયા છૂટી જાય. ના બાપા, મારો દીકરો છે, બેન જાય ત્યારે કોઈ નહીં આવે. જેણે દીકરો તને આપ્યો છે ને એ તારી ભેગો આવશે. આ જન્મમાં આ દીકરો, ગયામાં કોઈ બીજું હતું, આવતામાં કોઈ બીજું હશે, પણ કરોડો જન્મથી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરોડો જન્મથી આપણા છે, આપણા હતા અને આપણા રહેશે. આજે આપણે ઘરનું ઘર હોય ને કાંઈ થાય ને એટલે તરત કહીએ ભાઈ હવે હરખું કરાવવું પડશે, નહીંતર આમાં તો બગડતા વાર નહીં. શું કામ? ઘરનું ઘર. હવે ભાડે રહેતા હોય શું કહીએ, હાલો ને મકાન બદલી નાખીએ, હવે અહીંયા કાંઈ રહેવા મજા નથી. તો આપણે બધા ભાડાના ઘરમાં રહીએ છીએ. ઘરનું ઘર તો આપણું ગોલોક છે, વ્રજ છે. તો તૈયારી વ્રજમાં જવાની કરવાની હોય. આ ભાડાના મકાનની ચિંતા કરવાની જરૂર નથી. કૃષ્ણે પદ મૂકી બતાવ્યું છે. આવી ભક્તિ અવિર્ભૂત ભગવાન શ્રી કૃષ્ણમાં થાય છે. પરમ પુરુષે પદ મૂકી બતાવ્યું છે કે જે ભગવાનમાં બધા પ્રમાણોનો સમન્વય છે, અથવા જે ભગવાન કાલ કર્મ સ્વભાવ બધાના નિયામક છે. કાલ કર્મ અને સ્વભાવ બધાના નિયામક આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે. પછી બધે દોડાદોડી કરવાની જરૂર નથી. એ ભગવાનમાં સ્વતંત્ર પુરુષની અર્થાત બીજા દેવો અથવા સાધનોમાં નિષ્ઠા ન રાખનાર પુરુષની ભક્તિ ઉત્પન્ન થાય. અન્યાશ્રયનું જ બધે સમજાયું છે. વલ્લભને સૌથી કહેવું હોય તો અન્યાશ્રય બાધક છે. તે સ્વતંત્ર ભક્તિ કહેવાય છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણના કર્મરૂપ શોક, મોહ અને ભયને ભક્તિ મટાડે છે. ગુણનું તમામ કાર્ય નિવૃત્ત થાય તે પછી ગુણોથી અનર્થ સે રીતે થાય, અર્થાત અનર્થની પણ નિવૃત્તિ થાય છે. પ્રકાશમાં શ્રી પુરુષોત્તમજી કહે છે કે મૂળ શ્લોકમાં કૃષ્ણ અને પરમ પુરુષ એ બે પદો મૂકી બતાવ્યું છે કે કૃષ્ણને પરમ પુરુષ માનીને ભક્તિ કરે છે તે ઉત્તમ અધિકારી છે. જે કૃષ્ણ જ માની પ્રેમ કરે છે તે મધ્યમ અધિકારી અથવા પ્રથમ અધિકારી છે. આમ ભાગવતજીના શ્રવણનું ફળ કયું? હવે કાલથી આવશે શ્રીમદ ભાગવતજીનો પ્રચાર. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्सु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ,
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના કેરો ભરોસો, દ્રઢયિના ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયિના ચરણ કેરો. સદન और नहीं कली में जासो निवेरो. सुर पाके द्विविध आदरो, बिना मोल को चेरो भरोso. દ્રઢયિના ચરણ દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.